નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સ્વર્ગીય દીપેશભાઈ ભટ્ટને ન્યાય માટે બ્રહ્મ સમાજ એકતાબદ્ધ। ગાંધીધામ એસપી ઓફિસે ઉઠ્યો વાચ। સુસાઇડ નોટમાં 18 નામ છતાં માત્ર 4 ની ધરપકડ। બ્રહ્મ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી। દીપેશ ત્રિપાઠી આપઘાત કેસમાં બ્રહ્મ સમાજનો આક્રોશ। 18 વ્યાજખોરો સામે હત્યાનો ગુનો નોંધવાની માંગ। ગાંધીધામના આશાસ્પદ બ્રહ્મ યુવા અગ્રણી દીપેશ ત્રિપાઠીના આપઘાત મામલે હવે મામલો ગરમાયો છે। બ્રહ્મ સમાજ દ્વારા આ ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગાંધીધામના બ્રહ્મ યુવા અગ્રણી દીપેશ ત્રિપાઠીના આપઘાત મામલે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કચ્છ જિલ્લા પૂર્વ દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। સમાજ દ્વારા પૂર્વ કચ્છના એસપી મારફતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને રજૂઆત પત્ર પાઠવવામાં આવ્યું છે। જિલ્લાભરના આગેવાનો સાથે મળી અને લેખિતમાં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ દીપેશને જે પગલું ભરવું પડ્યું અને એ પગલું ભરવા માટે મજબૂર કરનાર એ તમામ આરોપીઓ ઝડપી પકડાય, નિષ્પક્ષ તપાસ થાય અને તમામ ઉપર કડક કાર્યવાહીની અમલવારી થાય એવી સાહેબશ્રીએ રજૂઆત કરી છે। અગાઉ સાહેબશ્રીએ કીધું હતું 4-5 દિવસનો સમય આપો, અમે પોલીસને હંમેશા કોઓપરેટ કરતા રહ્યા છીએ। આજે રજૂઆત સાથે જણાવ્યું છે કે આગામી દિવસોમાં જો આ આરોપીઓ વિરુદ્ધ જો કોઈ કાર્યવાહી થતી નથી તો બ્રહ્મ સમાજ રાજવ્યાપી આના માટે લડત કરશે અને જરૂર પડે એવા તમામ આંદોલનો માટે સમસ્ત સમાજ ગુજરાતભરમાંથી સાથે જોડાઈ અને ફરી કોઈ સમાજનો દીપેશ આવું પગલું ન ભરે અને ફરી કોઈ પરિવારનો આધારસ્તંભ પરિવાર ન ગુમાવે તો સમાજના લોકોને પણ હું અહીંથી અપીલ કરીશ કે આવા યુવાનો જ્યારે આ રીતે વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે તો મુક્ત મને પરિવારના મોવડીઓને, સમાજના આગેવાનોને કે પોતાના મિત્રોને પણ એની રજૂઆત કરે કે આ રીતે હું ફસાણો છું અને આવું પગલું ભરી અને પરિવારને પણ મુશ્કેલી વેઠવવી પડે છે, પરિવારને પણ અનેક તકલીફો વેઠવી પડે છે। આ સાથે પ્રશાસનને પણ રજૂઆત છે કે કચ્છની અંદર છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આ વ્યાજનું વિષચક્ર ખૂબ જ વ્યાપક પ્રમાણમાં અને બ્રહ્મ સમાજ નહીં પણ અન્ય સમાજના પણ ઘણા યુવાનોએ પોતાની જીવાદોરી ટૂંકાવી છે। તો ખરેખર આ વ્યાજનો ધંધો કરનારા લોકો જે છે એ વ્યાજવટાનો ધીરધારનો લાયસન્સ ધરાવે છે કે નહીં અને લાયસન્સ ધરાવીને જો આ ધંધો કરે છે તો એના નીતિ નિયમો મુજબ વ્યાજ વસૂલે છે કે નહીં, આ એક યક્ષ પ્રશ્ન અત્યારે કચ્છમાં આપણે જોઈ રહ્યા છીએ। સમગ્ર કચ્છમાં, માત્ર પૂર્વ કચ્છની વાત નથી પણ સમગ્ર કચ્છમાં આ સમસ્યાના કારણે અનેક યુવાનો ભોગ બને છે। પોતાની અને વડીલોની જે અમૂલ્ય મિલકત હોય છે એ પણ એને ગુમાવવી પડે છે। તો એના માટે પણ પ્રશાસન યોગ્ય ડ્રાઈવ ચલાવી અને જે બિન અનધિકૃત રીતે વ્યાજનો ધંધો કરી રહ્યા છે એના ઉપર પણ રોક લાગે એવી સમસ્ત બ્રહ્મ સમાજ વતી અમે માંગ મૂકી છે। ખાસ કરીને આનામાં રાજકીય લોકોનો પણ ઘણો સમાવેશ છે। તો જ્યારે ફરિયાદ નોંધાવા ગયા ત્યાર પછી કોઈ પરિવાર ઉપર દબાણ કે એવું કંઈ કરવામાં આવ્યું, ફરિયાદ પાછી ખેંચી લ્યો કે ફરિયાદ નોંધાવવામાં કોઈ તકલીફ પડી કે કેમ? ફરિયાદ નોંધાવવામાં કોઈ તકલીફ નથી પડી। બ્રહ્મ સમાજ છે એ જાગૃત સમાજ છે, કોઈના દબાવમાં કોઈના બહેકાવવામાં આવે નહીં, એટલે પરિવાર નિડરતાપૂર્વક આગળ આવી અને ફરિયાદ દાખલ કરી છે। હવે કહેવાતા રાજકીય લોકોએ પોતાના પ્રયત્નો કરે પણ અહીંયા સામે શિક્ષિત સમાજ છે, સમજદાર સમાજ છે, એટલે એ કોઈના બહેકાવામાં કે વાતોમાં આવે નહીં। આજ રોજ બપોરે 12:30 વાગે ગાંધીધામ સ્થિત એસપી ઓફિસ ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો મોટી સંખ્યામાં પરિવાર સાથે હાજર રહ્યા હતા। આ રજૂઆતમાં સમાજે માંગ કરી છે કે દીપેશ ત્રિપાઠીની સુસાઇડ નોટમાં ઉલ્લેખિત 18 વ્યાજખોરો વિરુદ્ધ સહ અપરાધ માનવ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવે। આ રજૂઆતમાં હિરેનભાઈ ખાંડેકર અને દીપેશ જોશી પ્રમુખ, આશીષ જોશી અને હરિઓમ બોટી મહામંત્રી શ્રી સમસ્ત બ્રહ્મ કચ્છ જિલ્લા પૂર્વ પશ્ચિમ વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। તે ઉપરાંત કીર્તિ જોશી પ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા અને મેહુલ રાવલ પ્રમુખ જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ આદિપુર સહિતના આગેવાનોની પણ હાજરી નોંધાઈ હતી। બ્રહ્મ સમાજના જણાવ્યા મુજબ વ્યાજના વિષય ચક્રમાં ફસાઈ જવાના કારણે દીપેશે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। હાલ સુધી આ કેસમાં માત્ર 4 આરોપીઓની જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓ હજુ ફરાર છે।
બ્રહ્મ સમાજ દ્વારા બાકીના આરોપીઓને ઝડપથી પકડવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટની રચના કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. હવે જોવું રહ્યું કે પોલીસ અને સરકાર આ મામલે કેટલું ઝડપથી અને કડક પગલાં લે છે. સમાજના આગેવાનો દ્વારા એક સ્વરે માંગ ઉઠાવવામાં આવી છે કે પીડિત પરિવારને વહેલી તકે ન્યાય આપવામાં આવે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ SB ત્રિવેદી.